સ્ટાર્ટ થઈ ગયું, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું પ્રભુ. અને પછી આ ફાઇલ તમને આજે ને આજે મોકલાવાની કે ક્યાં અપલોડ કરવાની? હા, એ દરબાર પ્રભુને મોકલી દેજો ને, અથવા પેલામાં રાઇટ્સ આપ્યો હોય તો તમારે ગુજરાતી ચેનલ પર અપલોડ કરવાની રહેશે. એના રાઈટ આપ્યો હોય એવું મને લાગતું નથી. મોકલી દેજો તો સારું સારું. અને પછી એવું હોય ને તો એ ચેનલ પર લાઈવ થઈ જાય ને એવું કંઈક કરવું પડશે હે ને? થાય તો છે પણ કંઈક માથાકૂટ વાળું છે. 3 થી 4 જગ્યાએથી કોપી પેસ્ટ કરવું પડે છે, પછી થાય છે. ઓહો. વાત કરીએ કાલે લાઈવ કરવાનું, એટલે હિન્દી ચેનલ વાળાએ સ્ટાર્ટ કરી દીધું છે. જુબેરની મીટિંગમાં કહેતા હતા તો એમને કીધું છે, રિક્વેસ્ટ કરી છે કે એમને પણ શીખવાડજો. એક વખત થઈ જાય તો થઈ જાય સ્ટ્રીમ લાઈન આપણે. એ મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરું વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललितान् श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री गुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सरस्वती व्यासं ततो जयमुदीरयेत्. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृदीयन्तस्थो हि अभद्राणि विधुनोति सुरीत्सताम्. हृदयन्तस्थो ह्यभद्राणि विधुनोति सुरसताम्.
नष्टप्राये स्व अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्राये भद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवती उत्तम श्लोक पूर्ण पुरुषोत्तम परमेश्वर ब्रजेंद्र नंदन યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ પ્રત્યેક જીવનું એકમાત્ર પરમ લક્ષ્ય છે અને આ લક્ષ્ય આપણને નિત્ય શ્રીમદ ભાગવતમ ભક્ત ભાગવતમ ની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે અને બધું જ અભદ્ર અકલ્યાણ અશુભ અજ્ઞાન જે આપણા હૃદયમાં રહેલું છે એ શું છે તો કંટ્રોલ કરવાની ભાવના, નિયમન કરવાની ભાવના, માલિકીપણાની ભાવના અને ભોગવવાની ભાવના. આ ત્રણ જે ભાવનાઓ છે, ઈચ્છાઓ છે, એ આપણું અભદ્ર છે, જેના કારણે જન્મો જન્મથી આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં બંધાતા આવેલા છીએ. અને શ્રીમદ ભાગવતમની હૃદયપૂર્વક સેવા કરવાથી આપણે તેમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને શ્રી કૃષ્ણજીના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ પ્રભુ. આજના જપ યજ્ઞમાં અને મંગલા આરતીમાં જોડાયેલા ભક્તોના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નૈના નડિયાદરા માતાજી, નીલપા ચૌધરી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, નૈના ઠક્કર માતાજી, કરિશ્મા દેસાઈ માતાજી, તેજલબેન કે ગુપ્તા માતાજી, હિરલ પાઠક માતાજી, બિનિતા પટેલ માતાજી, હિરણમયી કેશવીદેવી માતાજી, મિત્રવિંદા સુમુખીદેવી માતાજી, ભાનુબેન કાવઠિયા માતાજી, નીતુ જરીવાલા માતાજી, મોના અંધારિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, સ્વાતિ વ્યાસ માતાજી, પારસ દેવમુરારી માતાજી, શશી ઉદેશી માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, નિરાલી તેજસ સોલંકી માતાજી, ગાયત્રી મેવાડા માતાજી, જીગીશા પટેલ માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, નિર્મલા બારોટ માતાજી, સુલોચના શુક્લ માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, જ્યોત્સનાબેન બારોટ માતાજી, મીરા ભટ્ટ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, દક્ષા મકવાણા માતાજી, કૃપાલી લાડવા માતાજી, હરાપ્રિયા વિમલાદેવી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, કુલવતી સુદેવી માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, હિરલ પટેલ માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કીર્તિકુમાર બારૈયા પ્રભુજી, વિશ્વ સોરઠિયા પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, મોહનસિંહ વાલસી બારૈયા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી. ટોટલ 57 છે પ્રભુજી. કોઈના નામ બાકી રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે અને જપ યજ્ઞમાં અને મંગલા આરતીમાં જોડાયેલા સર્વે ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે. શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદ 9મો અધ્યાય અને 40મો શ્લોક. પ્રજાપતિર્ધર્મપતિર એકદા નિયમાન્યમાન પ્રજાપતિ ધર્મપતિ નિયમાન ભદ્રમ પ્રજાનામ વિચ્છન્ના તિષ્ઠત સ્વાર્થકામયા ભદ્રમ પ્રજાનામ ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં 3 પ્રકારના તપ લખેલા છે. કયા 3 પ્રકારના તપ છે? સાત્વિક,
ફરીથી કહો તો. મન વાણી અને મન વાણી શરીર. હા, શરીર મન વાણી. શરીર મન અને વાણીના તપ, બરાબર ને? તો એમાં જે વાણીનું તપ છે એ વાણીના તપના અંતર્ગત આવે છે કે શ્રીમદ ભાગવતમના શ્લોકોનું ઉચ્ચારણ કરવાથી, અને ખાસ કરીને ઊંચા કે અશક્ય હોય તેટલા સારા અવાજમાં ઊંચા અવાજથી બોલવાથી અને સાંભળવાથી વાણીનું આ તપ થાય છે અને આપણી વાચા શુદ્ધિ થાય છે. કારણ કે આપણે જન્મથી અનેક યોનિઓમાં પસાર થવાથી કાંઈ ને કાંઈ બોલતા આવ્યા છીએ, અને મોટે ભાગે આપણું બોલવાનું નકામું હોય છે, કૃષ્ણને સંલગ્ન નથી હોતું. કેવું હોય છે? શું કહેવાય છે રૂપ ગોસ્વામીની ભાષામાં? પ્રજલ્પ. પ્રજલ્પ. હરિ બોલ. વાય સમથિંગ. યસ. તો પ્રજલ્પ હોય છે. પણ જ્યારે આપણે આ શ્લોકો બોલીએ છીએ ત્યારે એ શાશ્વત બની જાય છે. આપણા કોઈ પણ શબ્દ જે છે એ એળે નથી જતા, એ વાતાવરણમાં રહે છે, બ્રહ્માંડમાં. રાઈટ? સો આ ભાગવતમના શ્લોકોનું આપણે આવી રીતે ભક્તોની વચ્ચે પઠન કરવા મળે છે, બોલવા મળે છે, એ એટલા મોટા સદભાગ્યની વાત છે કે જેની આપણે કલ્પના નથી કરી શકતા. શ્રીલા પ્રભુપાદ જેવા, જેને એમ કહેવાય કે 5000 વર્ષમાં એક જ એવા વ્યક્તિ આવ્યા હશે કે જેણે ઘરે ઘરે ભાગવતમ પહોંચાડ્યું, જેણે વગર પૈસે મતલબ ખાલી પોકેટથી 108 મંદિરો બનાવી દીધા, જેમણે આપણા જેવા જે ભૌતિક જંજાળમાં જે ફસાયેલા છે એવા લોકો સુધી આપણને ભાગવતમ પહોંચાડ્યું. સો ઇઝ વેરી પાવરફુલ ઇન્કાર્નેશન. અને આ રીતે આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સડ ગોસ્વામી જેવી રીતે વૃંદાવનમાં પઠન કરતા હતા રોજે, રાઈટ? સનાતન ગોસ્વામી રોજે ગોવર્ધન પરિક્રમા કરે, છતાંય એ લોકો એક સમયે બેસીને 6 ગોસ્વામી ભાગવતમના શ્લોકોનું ઉચ્ચારણ કરતા હતા. તો વાણીનું આ તપ છે અને આપણને બહુ જ કૃપાથી પ્રાપ્ત થયું છે. હૃદયપૂર્વક કરવું જોઈએ. પ્રજાપતિર ધર્મપતિર એકદા નિયમાન્યમાન પ્રજાપતિ પ્રજાપતિ ધર્મપતિ એકદા નિયમાન્યમાન ભદ્રમ પ્રજાનામન્વિચ્છન્ના તિષ્ઠત સ્વાર્થકામ્યયા ભદ્રમ પ્રજાપતિર ધર્મપતિર એકદા નિયમાન્યમાન પ્રજાપતિ પ્રજાપતિ એકદા નિયમાન્યમાન ભદ્રમ પ્રજાનામ વિચ્છન્ના તિષ્ઠત સ્વાર્થકામ્યયા ભદ્રમ તો શ્લોકમાં ક્યાં આગળ બ્રેક લેવાનું છે થોડું મહત્વનું છે. પ્રજાપતિ ધર્મપતિ પછી એકદા કરીને આપણે અલગ કરીએ છીએ, અને બીજું જે પંક્તિ છે એમાં એકચ્યુઅલી સંધિ જે છે ધ્યાન રાખવી પડે એવી છે. પ્રજાનામ વિચ્છન્ના, ન ને વ જોડેલા છે, ન અડધો છે, રાઈટ? અને તિષ્ઠત ત્યાં સ્ટોપ કરીને સ્વાર્થ કામ્ય સાથે. ચાલો પ્રભુજી. પ્રજાપતિર ધર્મપતિર એકદા નિયમાન્યમાન પ્રજાપતિ ભદ્રમ પ્રજાનામન્વિચ્છન્ના તિષ્ઠત્કામિતા
प्रजापति धर्मपति एकदा नियमान् यमान् प्रजापति धर्मपति एकदा एकदा नियम भद्रं प्रजानां विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजापतिर्धर्मपति एकदा नियमान् भद्रं प्रजानामनविच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजापति कर्मपति सदा नियमान् यमान् प्रजापति धर्मपति भद्रं प्रजानां तिष्ठत्सार्थकामया भद्रं प्रजापतिर्धर्मपति एकदा नियमान् यमान् भद्रं प्रजानामन्विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजानामनविच्छन्ना तिष्ठत काम्यया प्रजापति धर्मपति एकदा नियमान् यमान् प्रजापति धर्मपति एकदा नियमान् यमान् भद्रं प्रजानामनिवृच्छना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजापति धर्मपति एकदा नियमान् यमान् प्रजापति धर्मपति एकदा नियमान् यमान् भद्रं प्रजानामन्विच्छन् स्वार्थकाम्यया
भद्रं भद्रं प्रजानां तिष्ठत स्वार्थकाम्यया प्रजापति प्रजापति धर्मपति एकदा नियमान्यमान् प्रजापति धर्मपति एकदा नियमान्यमान् भद्रं छन्ना काम्यया भद्रं प्रजानविच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया धर्मपतिरेकदा नियमान् प्रजापति धर्मपति एकदा नियमान्यमान् प्रजानामवच्छिन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजानविच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया प्रजापतिर्धर्मपतिरेकदा नियमान् प्रजापति एकदा नियमान्यमान् भद्रं प्रजानामनिपच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजानामन्निच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया प्रजापतिर्धर्मपतिरेकदा नियमान्यमान् प्रजापतिर्धर्मपति एकदा नियमान्यमान् भद्रं प्रजानामिन्विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजानामन्विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया प्रजापति धर्मपति एकदा नियमान्यमान् प्रजापति धर्मपति एकदा नियमान्यमान् भद्रं प्रजानां नविच्छन्ना तिष्ठत स्वार्थकामया भद्रं प्रजानामन्विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया प्रजापति धर्मपति एकदा नियमान्यमान् प्रजापति धर्मपति एकदा नियमान्यमान् भद्रं प्रजानामन्विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया भद्रं प्रजानामन्विच्छन्ना तिष्ठत स्वार्थकाम्यया प्रजापतिर्धर्मपतिरेकदा नियमान्यमान्
પ્રજાપતિ ભદ્રમ પ્રજાનામનવિચ્છન્ના તિષ્ઠત સ્વાર્થકામ્યયા ભદ્રમ ભદ્રમ પ્રજાનામતિષ્ઠત સ્વાર્થકામ્યયા. શબ્દાર્થ લેશું આપણે. પ્રજાપતિ સર્વ જીવાત્માઓના પૂર્વજ. પ્રજાપતિ સર્વ જીવાત્માઓના પૂર્વજ. ધર્મપતિ ધાર્મિક જીવનના પિતા. ધર્મપતિ ધાર્મિક જીવનના પિતા. એકદા એક સમયે. એકદા એક સમયે. નિયમાન નીતિ નિયમો. નિયમાન નીતિ નિયમો. યમાન સંયમના નિયમો. યમાન સંયમના નિયમો. ભદ્રમ કલ્યાણ. ભદ્રમ કલ્યાણ. પ્રજાનામ જીવાત્માઓનું. પ્રજાનામ જીવાત્માઓનું. અન્વિચ્છન્ન ઈચ્છીને. અન્વિચ્છન્ન ઈચ્છીને. અતિષ્ઠત અવસ્થિત થયા. અતિષ્ઠત અવસ્થિત થયા. સ્વાર્થ સ્વહિત. સ્વાર્થ સહિત. કામ્યયા એવી કામનાથી. કામ્યયા એવી કામનાથી. અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. આ રીતે જીવાત્માઓના આદ્ય પિતા અને ધાર્મિકતાના પિતા બ્રહ્માજી એક વખતે સર્વ જીવ માત્રના કલ્યાણ માટે સ્વહિતાર્થે યમ નિયમોનું પાલન કરવા લાગ્યા. વ્રજરાની વિનીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ. શીલા પ્રભુપાદની જય. નીતિ નિયમ યુક્ત સંયમી જીવન અપનાવ્યા વગર કોઈ વ્યક્તિ અતિ મહત્વના સ્થાને રહી શકે નહીં. ઇન્દ્રિય તૃપ્તિનું અનિયંત્રિત જીવન તો પશુ જીવન છે. અને બ્રહ્માજીએ તેમની પ્રજાઓના ક્ષેત્ર વિસ્તારમાં સૌને બોધ મળે તે હેતુથી ઉચ્ચ કર્તવ્યોના પાલન માટે જરૂરી એવા ઇન્દ્રિય સંયમના નિયમોનું શિક્ષણ આપ્યું. ભગવાનના સેવકો તરીકે બધાનું તેઓ કલ્યાણ કરવા ઈચ્છતા હતા. જે મનુષ્ય તેના કુટુંબીજનો અને વંશનું કલ્યાણ ઈચ્છતો હોય તેણે સદાચારી અને ધાર્મિક જીવન ગાળવું જોઈએ. ભગવાનના ભક્ત થવું એ જ સર્વોચ્ચ સદાચારયુક્ત જીવન છે. શુદ્ધ ભક્તમાં ભગવાનના સર્વ સદગુણો હોય છે. એથી ઉલટું જે ભગવદ ભક્ત નથી તે લૌકિક અર્થમાં ભલે ગમે તેટલો લાયકાત વાળો હોય તેમ છતાં માણસમાં કોઈ ગણનાપાત્ર સદગુણની યોગ્યતા હોતી નથી. બ્રહ્માજી અને ગુરુ શિષ્ય પરંપરામાં પુરુષો જેવા ભગવાનના શુદ્ધ ભક્તો સ્વતઃ આચરણ કર્યા વગર તેમના આશ્રય રહેલાઓને કોઈ ઉપદેશ આપતા નથી. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. ધન્યવાદ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલ પ્રભુપાદ કી જય. તો અહીંયા 40મા શ્લોકમાં આપણે જોઈએ આગળ. એકચ્યુઅલી if you want to connect with overall chapter તો 38મા શ્લોક સુધી ભગવાનની ચતુશ્લોકી ગીતા અને 39 થી 46 એને વધારે વર્ણન કરવામાં આવી છે. અને એમાંથી ખાસ કરીને 39 અને 40 જે છે એ બ્રહ્માજીએ આ ભૌતિક જગતની રચનાની શરૂઆત કરી તેનું વર્ણન છે. એકચ્યુઅલી આ 9મો અધ્યાય છે. 5મા અધ્યાયમાં જે બ્રહ્માજી અને નારદજી વચ્ચેના સંવાદની વાત છે તો એના અનુસંધાનવાળો પ્રસંગ હવે ચાલુ થઈ ગયો છે.
રાઈટ. સો આપણે એ ડાયરેક્શનમાં એટલે કે આપણે પેલા પ્રસંગને કનેક્ટ કરવા હોય તો આ એની સાથે કનેક્ટ થઈ શકે છે. હવે આ જે ભાવાર્થ છે, પ્રભુપાદે આ ભાવાર્થમાં 4 મહત્વના મુદ્દાને ભાર આપ્યો છે. એક તો સૌથી મહત્વની વાત છે કે નીતિ નિયમ અને સંયમનું મહત્વ, કે ભાઈ એના વગર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનું કર્તવ્ય સાચી રીતે પણ ન બજાવી શકે અને બીજા માટે ઉદાહરણ રૂપ પણ પુરવાર ન થઈ શકે. બીજો મહત્વનો પોઈન્ટ છે કે એક પિતાનું અથવા એક લીડરનું વર્તન કેવું હોવું જોઈએ. પહેલા 2 મુદ્દા એકબીજા સાથે કનેક્ટેડ છે. ત્રીજો મુદ્દો પ્રભુપાદે કીધો છે કે એક ભક્ત અને સામાન્ય વ્યક્તિ, જેને સો કોલ સામાન્ય વ્યક્તિ કે જેમાં ઘણા સારા સદગુણો હોય છે, સત્વગુણી હોય છે, તેવો સામાન્ય વ્યક્તિ, રાઈટ. જેને બહારથી જુએ તો કહો ઘણા બધા ઉપવાસ કરે છે, ઘણું તપ કરે છે, ઘણા એનામાં સારા ગુણ છે, સરસ એને શ્લોકો યાદ છે, રાઈટ, બહુ પવિત્ર જીવન છે, પણ હી ઇઝ નોટ અ ડિવોટી. તો કેવી રીતે એને આપણે મૂલવવો જોઈએ? તો એક ત્રીજો મુદ્દો. અને ચોથો અને છેલ્લો મુદ્દો પ્રભુપાદે કવર કર્યો છે કે ક્યારે પ્રીચિંગ ઇફેક્ટિવ થાય. પ્રીચિંગ ઇન ધ સેન્સ કે ક્યારે એક વ્યક્તિએ કહેલું જે છે એ બીજી વ્યક્તિને અસર કરે. તો આ 4 મુદ્દાઓનું થોડી છણાવટ કરશું આપણે. સૌથી પહેલું કીધું છે કે નીતિ નિયમનું મહત્વ, સંયમી જીવનનું મહત્વ. પ્રભુપાદ કહે છે ઇન્દ્રિય તૃપ્તિનું જે જીવન છે એ અનિયંત્રિત છે અને કેવું છે? પશુ જીવન છે. અને જેવી રીતે એમ કહેવાય કે સો કોલ ડોગ્સ એન્ડ કેટ, કૂતરા બિલાડા જીવે એવું જીવન છે, રાઈટ. અને એવું જીવન ન જીવવું જોઈએ, કારણ કે મનુષ્ય જન્મ બહુ જ કિંમતી છે, રાઈટ. તો જ્યારે ઇસ્કોનમાં વ્યક્તિ શરણાગતિ શેલ્ટર લે છે ગુરુનું, ત્યારે જ એને એની શરૂઆત કરી દેવામાં આવે છે, રાઈટ. ઇન કેસ અગર જો એને ફોર્મલી ઇસ્કોનમાં ઇનિશિએટ થવું હોય તો 4 નિયમો બહુ જરૂરી છે પાલન કરવા. અને એ નિયમોનું પાલન કરવાથી વ્યક્તિ જે છે એના જીવનને શુદ્ધ બનાવી શકે છે, રાઈટ. કયા કયા 4 નિયમ છે? માંસાહાર ન કરવો, જુગાર ન રમવો, અનૈતિક નશો ન કરવો, વ્યભિચાર ન કરવો, નશો વ્યભિચાર ન. ઓકે. શા માટે આ નિયમ છે? બરાબર. માંસાહાર કરે તો શું થાય? દયા નહીં દયાનો નાશ થાય. દયાનો નાશ થાય. મના 4 પાયા છે અને આ 4 નિયમ છે, રાઈટ. જે રીતે આપણે ભાગવતમના શરૂઆતના સ્કંદમાં જોયું હતું ને કે 4 પાયા છે જે ધર્મના, એમાંથી 3 પાયા કલીએ ખંડિત કરી નાખ્યા હતા, રાઈટ. તો દયા એક પાયો છે. આ નીતિ નિયમો શેના માટે છે? કે ધર્મના એ 4 પાયા આપણા જીવનમાં એકદમ દ્રઢતાથી સંકળાયેલા રહે. તમે જુગાર રમો તો કયો પાયો ધર્મનો ક્ષય થાય? સત્યનો. સત્યનો, રાઈટ. સત્ય બહુ જરૂરી છે અને જીવનમાં તમે સત્યવાળો જે વ્યક્તિ હોય એને ક્યારેય ડરવું ન પડે, રાઈટ. કારણ કે એને ખબર છે કે હું જે કંઈ પણ કરું છું એ એકદમ ટ્રુથફુલનેસથી કરું છું. તો દયા, સત્ય. પછી વ્યભિચારથી કયો પાયો ખંડિત થાય છે? પવિત્રતા. બહુ સરસ. હમણાં વાંચનમાં મારે આવ્યું હતું કે પશ્ચિમની જે સંસ્કૃતિ છે, જે અંગ્રેજો છે, એ લોકો જે છે એ જેને કહેવાય ને ક્લીનલીનેસમાં માને છે, ચોખ્ખાઈ, ચોખ્ખું હોવું. જ્યારે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે અથવા તો જે વૈદિક સંસ્કૃતિ છે એમાં પવિત્રતા ઉપર ભાર છે. એને ચોખ્ખાઈ તો એનો એક ભાગ છે પવિત્રતાનો. અને પવિત્રતા એ એક ન કેવળ બાહ્ય પરંતુ આંતરિક વસ્તુ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. લાઈક મોટે ભાગે ઓફિસો કે બધી કલ્ચર હોય તો લોકો જૂતા પહેરીને જ એમાં કામ કરતા હોય, બરાબર. એ જ જૂતા પહેરીને વોશરૂમમાં બી જાય, ટોયલેટ બી જાય, એ જ જૂતા પહેરીને કામ બી કરે અને એ જ જૂતા પહેરીને એ સમજો લંચ બ્રેક હોય તો ઓફિસમાં તો કંઈ કાઢવાનું હોય નહીં, તો એ જ જૂતા પહેરીને પ્રસાદ મતલબ કે ખાવાનું ખાય, રાઈટ. સો ચોખ્ખાઈનું બહુ મહત્વ છે. કચરો ના દેખાવો જોઈએ, બરાબર.
અથવા તો પગ ગંદા ના થવા જોઈએ. એ ચોખ્ખાઈનું મહત્વ છે, પણ પવિત્રતાનું તો એક કન્સેપ્ટ જ નથી વેસ્ટર્ન કલ્ચરમાં. સો ઇટ ઇઝ ધેટ, રાઈટ. સો માંસાહાર, જુગાર, અનૈતિક સંબંધો, અને ધ લાસ્ટ વન ઇઝ વી શુડ નોટ સત્યતા. સો આપણે આ ચારે પાયાનું જ્યારે સંરક્ષણ કરીએ ત્યારે આપણી ચેતના જે છે એ શુદ્ધ રહે છે, રાઈટ. જ્યારે પ્રભુપાદે ઇસ્કોનનું મિશન શરૂઆતમાં શરૂ કર્યું તો બધા આવીને કહેવા મળ્યા કે ભાઈ નશો નહીં કરવાનો, એવું તમે કહો છો, પણ પશ્ચિમમાં તો કેટલી ઠંડી પડે છે. આટલી ઠંડીમાં અમે થોડુંક વ્યસન કરી લઈએ અથવા તો થોડુંક દારૂ પી લઈએ તો અમને ગરમી રહે, નહીં તો -ડિગ્રીમાં અમે કેવી રીતે સર્વાઈવ કરી લઈએ. અહીંયા આગળ આ નશો નથી. અહીંયા આગળ નશો છે એ જીવન ટકાવી રાખવા માટેનું છે. ને તમે એટલી છૂટછાટ આપો નહીં તો તમારા કોઈ ફોલોઅર બનશે નહીં. તમે વિશ્વવ્યાપી સંગઠનની વાત કરો છો, પણ અહીંયા આગળ તો લોકલ સંગઠન પણ નહીં બની શકે, રાઈટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. હા, લાઈક તમે અત્યારે જાઓ, આપણે બધા જ જે સેક્ટ છે બધાનું ખૂબ સન્માન કરીએ છીએ, રાઈટ. એવું બિલકુલ કોઈને નીચા કરવાનો આપણો આશય નથી, પણ તમે જુઓ કે લગભગ કોઈ પણ જગ્યાએ એવું ના હોય કે ભાઈ જો ખરેખર ફોલો કરવું હોય તો યુ કેન નોટ ટેક ટી કોફી ઓલ્સો, રાઈટ. ઇટ્સ ટુ સ્ટ્રિન્જન્ટ. આજકાલના લોકોને એમ કહો તમે ખાવાનું નહીં ખાવ તો ચાલશે, એકાદશી હોય કે કંઈ પણ કે ના ટી કોફી ચા કોફી વગર તો ન ચાલે, રાઈટ. સો ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. અને પ્રભુપાદને જ્યારે એવું કીધું કે તમે આવી સંસ્થા નહીં સ્થાપી શકો, તમારી જોડે કોઈ રહેશે નહીં, બધા ભાગી જશે, ત્યારે પ્રભુપાદે કીધું કે ઇટ ઇઝ નોટ ધેટ, બટ પ્રોસેસ વિલ નોટ વર્ક. હે ને, આ જે પ્રક્રિયા છે ને એ કામ નહીં કરે. જેવી રીતે હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગા થાય અને પાણી બનાવે, એ પ્રક્રિયા ક્યારે કામ કરે કે હાઇડ્રોજન પ્રોપર જોઈએ, ઓક્સિજન પ્રોપર જોઈએ, ત્યારે પ્રક્રિયા કામ કરે. તો આ 4 નીતિ નિયમોનું પાલન નહીં થાય તો કૃષ્ણ કોન્શિયસનેસની જે પ્રક્રિયા છે કે જે આપણા હૃદયમાં ધરબાયેલો કૃષ્ણનો પ્રેમ છે જન્મોજન્મથી, અને બહાર લાવવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી રીતે કામ કરશે. અને પ્રભુપાદ ખૂબ દયાળુ હતા. તો કે દયાળુ હતા તો થોડી છૂટછાટ આપવી જોઈએ ને. ના, દયાળુ એટલે કેવા દયાળુ કે પેલો એવો ડોક્ટર કે દર્દીને સાજો કરવો હોય તો એની છાતી પર ચડીને ગોળી ના લેતો હોય તો એને મોઢું ખોલીને ગોળી નાખી દે, રાઈટ. એને સાચું દયા કહેવાય ને. પ્રભુપાદ વોઝ વેરી ક્લિયર કે મારે કૃષ્ણ પ્રેમ આપવો છે, અને કૃષ્ણ પ્રેમ જો નિયમ નહીં પાળે, સંયમી જીવન નહીં જીવે તો કૃષ્ણ પ્રેમ મળશે નહીં. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે ઘણા બધા તમે વૃંદાવન જાઓ કે ત્યાં ઘણા બધા બાબાજી છે અને ઘણા બધા કૃષ્ણ પ્રેમ માટેના જ ઘણા બધા રસ્તા છે, હે ને. ઘણી વાર એવું હોય કોઈને ભટકી જવાની બી શક્યતા રહે કે હા વાંધો શું છે કે આ બી કૃષ્ણજીનો જ રસ્તો છે, આ બી કૃષ્ણજીનો જ રસ્તો છે. જેણે પ્રભુપાદને વાંચ્યા ના હોય, સમજ્યા ના હોય, શુદ્ધ ભક્તો પાસેથી સાંભળ્યું ના હોય, એના માટે એને બધું સરખું જ લાગે. પણ એઝ ઇફ લાઈક બધા જ જે સેક્ટ છે, યસ, એ તમને કૃષ્ણ ભક્તિમાં લઈ જાય છે, તમને સાત્વિક જીવન જીવડાવે છે. ઇટ ઇઝ એઝ ઇફ લાઈક તમને સોનું બનાવી દે છે, રાઈટ. આપણે લોઢું છીએ સંસારમાં, તમને સોનું બનાવી દે છે. પણ પ્રભુપાદ ઇઝ લાઈક હી ઇઝ મેકિંગ પારસમણી. તમે બીજાને પણ સોનું બનાવી શકો એવા બનાવી શકે છે. એટલો ડિફરન્સ છે. એટલે નીતિ નિયમોનું જે પાલન છે એ ફંડામેન્ટલ વસ્તુ છે, બેસિક વસ્તુ છે. અને એ પાલન કરવાથી વ્યક્તિ જે છે એ આધ્યાત્મિક રીતે ચોક્કસ પ્રગતિ કરી શકશે. લાઈક ઘણા બધા સંપ્રદાય અમુક જે છે એમાં 11 કરવાની જરૂર નથી એવું કહે છે, રાઈટ. પ્રભુપાદે બહુ ક્લિયરલી, ઇવન ચૈતન્ય મહાપ્રભુએ કોને કીધેલું હતું સૌથી પહેલા કે 11 કરો? કોને કીધું હતું? સચી માતાને. હા, હરી બોલ, બહુ સરસ માતાજી. સો સચી માતાને બાળક હતા ત્યારે કે મમ્મી હવે નેક્સ્ટ ટાઈમ આવે ને 11 તો તું જે અન્ન ગ્રહણ ના કરતી, હે ને, તું એકાદશી ઉપવાસ કરજે, રાઈટ. હવે શ્રી કૃષ્ણ પોતે આવ્યા ચૈતન્ય મહાપ્રભુ બનીને, એમને જ્યારે કીધું તો આપણે એ તો માનવું જોઈએ ને. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે તકલીફ પડે ક્યારેક, પણ વી હેવ ટુ સ્ટીક ટુ ઇટ, હે ને. સો નીતિ નિયમનું જીવન જે છે એ જ જીવન આપણને આગળ લઈ જશે, નહીં તો બહુ તકલીફ છે. અને ઇટ ઇઝ નોટ પોસિબલ. પ્રોસેસ વિલ નોટ વર્ક. અને લાઈક કે ભાઈ રોજ 16 માળા કરવાની, અથવા જેમ દીક્ષા લીધી છે અથવા તો જે શેલ્ટર લીધું છે એના માટે, બરાબર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ને. આખી લાઈફ, ડે આફ્ટર ડે, વીક આફ્ટર વીક, મંથ આફ્ટર મંથ, યર આફ્ટર યર, અને ઇટ ટેક્સ ટાઈમ, રાઈટ. 2 કલાક. અને અગેન પાછું
અત્યારે તો બહુ ભયંકર માયાનો મોટામાં મોટો જેને કહેવાય ઉપદ્રવ છે. કયો ઉપદ્રવ છે જપ કરવામાં? મોબાઈલ. મોબાઈલ, હે ને? તમે કોઈને એમ કહો કે ભાઈ તારે થોડો ટાઈમ શ્વાસ નહીં લેવાનો તો ચાલે, પણ કે મોબાઈલ મૂકીને કેવી રીતે ચાલે? 2 કલાક સુધી, એ પણ પાછો. હવે રાત્રે 6 કલાક, 7 કલાક, 8 કલાક ઊંઘીએ ત્યારે મોબાઈલની જરૂર નથી, પણ જપ કરીએ ત્યારે જરૂર છે, બરાબર? તો એ નીતિ નિયમ અત્યારનું જેને કહેવાય કે સંયમી જીવન શું છે કે જપ કરીએ ત્યારે એવું નથી કે હું મારી જાતને બહુ પરફેક્ટ માનું છું, હું મારા પોતાને પણ કહી રહ્યો છું, રાઈટ? કારણ કે આ બધું વારે વારે કહેવું પડે, ટાઈમ એન્ડ અગેન ટોક 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 કરીએ તો ધ્યાન એ સમજે કે ના, અને બીજા પાસેથી સાંભળીએ ના ભાઈ આ નહીં, ખાસ કરીને એ ટાઈમે તો નહીં, ચાહે આખી દુનિયા ઉલટ પુલટ થઈ જાય. ગઈકાલે એક ભક્ત સાથે વાત થતી હતી તો એમને જપ કરવામાં આવી રીતે આખા કુટુંબને એવી આદત, અને બધા એક ટાઈમે સવારે જ જપ કરે, મંગળા આરતી કરીને મંદિરમાં જપ કરે, અને બધાના મોબાઈલ જે છે બીજા માળે મૂકી દે. અને એમના સસરા કંઈક 87 યર્સના હતા, અને એ એકલા જ રહે, એમને કોઈ બીજું સંતાન નહીં. એમની વાઈફ તો આમના જોડે હતી ને સસરા બીજા ગામમાં હતા, અને એ સવારે ગુજરી ગયા. અને પછી આમનું તો એવો કાર્યક્રમ કે સવારના જપ કરે, અને જપ કરીને પછી ગુરુ પૂજા કરે, ગુરુ પૂજા કરીને ભાગવતમ એટેન્ડ કરે, અને ભાગવતમ એટેન્ડ કરીને પ્રસાદ લે. ત્યાં સુધી પેલો ઘરમાં પેલો નિયમ, કોઈએ મોબાઈલને નહીં અડવાનું. અને પછી એમને ખબર પડી, લગભગ 9 વાગે ભાગવતમ પૂરું થાય, પ્રસાદ લીધો, 10 વાગે એમને ખબર પડી. અને એ બહુ દૂર હતા, ત્યાંથી એ ફ્લાઇટ કરીને આવ્યા ગુજરાતમાંથી પાછી નાઇટ ટ્રાવેલ બસ કરીને ગયા જે ગામમાં એમના સસરા હતા. પણ બધી જ વ્યવસ્થા એવી સરસ થઈ ગઈ હતી, કારણ કે એમના ઘરમાં બધાને ખબર, એટલે બધી ટિકિટ એમના, લાઈક એક જમઈ હતા તો જમઈએ બધું જ ટિકિટ ને આવવા જવાનું, ઇવન રાતની બસની પણ ટિકિટ ને બધું નક્કી કરી રાખેલું. તો બધું જ આવી ગયા. અને એમના જે સસરા હતા એમને પેલી મોબાઈલ કોલ્ડ સ્ટોરેજ આવે છે ને એક, હવે તો એવું થઈ ગયું છે, તો કે એમાં એમનું બોડી રાખી દીધું હતું. સવારના 5 વાગે પહોંચ્યા ને પછી 9 વાગે એમને સ્મશાને લઈ ગયા, રાઈટ? સો એ કહે છે કે કૃષ્ણ કેટલું ધ્યાન રાખે છે. જો વહેલા ખબર પડી હોત કે એમની દીકરી ખાતી નહીં, રાઈટ? પણ આ તો કે સવારના એમને પ્રસાદ, પોતાનો પ્રસાદ ભગવાને આપ્યો, કારણ કે એ દિવસે ત્યાં આગળ એમને ટેમ્પલમાં પ્રસાદ લઈને નીકળ્યા, બરાબર? તો ધીસ ઇઝ હાઉ જે નિયમ હોય છે બેનિફિટ કરે છે, અને સરસ રીતે બધી જેને એમ કહેવાય વિધિ પણ થઈ ગઈ, અને એમનો નિયમ પણ સચવાયો, અને કૃષ્ણએ બધી કાળજી પણ રાખી, ક્યાંય તકલીફ નહીં પડી, કારણ કે બધું બધાએ સેટ કરીને રાખ્યું હતું. એઝ ઇફ લાઈક કૃષ્ણ હેઝ ડન ધેટ. તો આપણે સંયમી જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો પોઈન્ટ છે કે પિતાનું અથવા એક લીડરનું જે વર્તન હોય છે તે વર્તન બધા ફોલો કરે છે. બ્રહ્માજી જે છે એમને 2 રીતે કીધા છે, પ્રજાપતિ અને ધર્મપતિ. અને એટલે એ પોઝિશન જે છે, પિતાની પોઝિશન કે લીડરની પોઝિશન, એને 2 કામ કરવાના છે, રાઈટ? ન કેવળ એને પ્રજાપતિ એટલે શું કે પાલન પોષણ કરવું, પ્રજાને ઉત્પન્ન કરવી, એનું પાલન પોષણ કરવું, રાઈટ? તમે બાળકો ઉત્પન્ન કરો અને બાળકોનું તમે ઘડતર કરો, અને એને ખાવા પીવાની તકલીફ ના પડે કે ભવિષ્યમાં એને કંઈ મળી રહે એવી વ્યવસ્થા કરો, રાઈટ? પણ એ જ સિક્કાનો બીજો પાસો શું છે? ધર્મપતિ. અને વી હેવ ટુ ટીચ કે એમને કેવી રીતે ભગવતધામ પાછા જવું. જેવી રીતે પ્રભુપાદ કહે છે ને કે જો તમે તમારા બાળકોને ભગવતધામ પાછા મોકલવાનો રસ્તો બતાવી ન શકો તો તમારે માતા પિતા બનવાનો કોઈ જ અધિકાર નથી. અને એટલું સ્ટ્રોંગ કહે છે પ્રભુપાદ. એટલે એ જોવે ને, એવું નહીં કે ખાલી આખો દિવસ પ્રીચિંગ કરતા રહેવાનું, એને કે કરો કે આમ નહીં, તમારા વર્તનમાં જુઓ. ભલે આજે નહીં કરે તો એને ખ્યાલ છે કે સાચો રસ્તો આ જ છે. એને બહુ એક ભક્ત કહેતા હતા કે હું આખી મારી જિંદગી જ્યાં સુધી એ ભણી રહ્યા અને કમાતા થઈ ગયા, કોઈ દિવસ કે એવો દિવસ મને યાદ નથી કે હું ઉઠ્યો હોઉં ને સૂરજ ઉપર તપતા ના હોય, કે અથવા તો કોલેજનો કોઈ એવો દિવસ નથી કે હું ટાઈમસર પહોંચ્યો હોઉં, કે મોસ્ટલી પહેલાં 1-2 લેક્ચર છૂટી જ ગયા હોય. પણ એમને ખબર કે મારા માતા પિતા કેવી રીતે જીવે છે, અને ધેન હી બીકેમ અ વેરી ગુડ ડિવોટી, વેરી વેરી જેને કહેવાય પ્રોફાઉન્ડ ડિવોટી. અત્યારે એવું છે કે નો ડે પાસીસ કે ઈ વેક્સ અપ આફ્ટર 3:30 AM, કારણ કે જોયેલું છે. તો પિતાનો રોલ છે બહુ મહત્વનો છે. અને દેન એના દાખલા આપણને ભાગવતમમાં અનેક મળે છે. કયો દાખલો છે? પહેલા જ સ્કંદમાં આવ્યો તો પિતાએ કંઈ કર્યું અને પુત્ર એના રસ્તે ગયો હોય. ટિક 1, ટિક 2, ટિક 3. યુધિષ્ઠિર મહારાજ અને અર્જુનજી, રાઈટ? જેવું ખબર પડ્યું કે કૃષ્ણજી નથી
તો નીકળી ગયા ને ઘર છોડીને. અને જેવું પરીક્ષિત મહારાજને ખબર પડી કે મને 7 દિવસમાં મૃત્યુ આવવાનું છે અને સર્પદંશ કરવાનો છે, તો એ પણ બધું છોડીને નીકળી ગયા. અત્યારે તો કેવું છે કે વ્યક્તિને ખબર પડે કે ફલાણી બીમારી છે અને કદાચ મૃત્યુ આવી શકે છે, તો સૌથી પહેલા એની કઈ કઈ ઈચ્છાઓ બાકી છે બધી પૂરી કરી નાખો. એને ક્યાં ફરવા જવું છે, એને શું ખાવું છે, એને શું પીવું છે. લાઈક હિન્દી ફિલ્મમાં આવે ને, જિંદગી ના મિલેગી દોબારા. કોઈ ઈચ્છાઓ રાખવાની નહીં કે બધી પૂરી કરી લેવાની કે. પણ ઈચ્છાઓ તો કેવી છે, એક પૂરી કરો તો બીજી તૈયાર, બીજી પૂરી કરો તો ત્રીજી તૈયાર. તો ઈચ્છાઓ કેવી રાખવાની, જેવી રીતે યુધિષ્ઠિર મહારાજે રાખી, અર્જુનજી, એ બધા જતા રહે, તુરંત પરીક્ષિત મહારાજને લાઈટ થઈ. અચ્છા, એના પછી આવે છે ત્રીજા સ્કંદમાં આવશે આપણે કરદમ મુનિ, રાઈટ? કે જે રીતે બ્રહ્માજીએ તપ કર્યું છે, કરદમ મુનિ જે છે એમના ઘરે સાક્ષાત શ્રી કૃષ્ણ આવવાના હતા. કોણ, કયા નામે? કપિલ મુનિ. આપણે તો અહીંયા આગળ કેવું કે ભાઈ હજી તો મેં આખી જિંદગી આટલી મહેનત કરીને આટલું ધન ભેગું કર્યું, સરસ મજાનું ઘર બનાવ્યું ને બધા કુટુંબી કબીલા ના આ તેને મજા કરી. છોડવાની તો વાત છે નહીં, જીવનના છેલ્લા શ્વાસ સુધી કે ગૃહસ્થાશ્રમમાં મજા કરી લેવાની, રાઈટ? જ્યારે કપિલ મુનિના તો ઘેર સાક્ષાત શ્રી કૃષ્ણ આવવાના હતા અને ખુદ વિષ્ણુજીએ વરદાન આપ્યું હતું, રાઈટ? એમને આવીને વરદાન આપ્યું કે ભાઈ હું તારા ઘરે આવીશ. આવું વરદાન છે, ખબર છે, 9 પુત્રીઓ આવીને પછી પુત્ર આવવાનો છે, છતાંય એમને ઘર છોડ્યું. કેમ? તો કે ના ભાઈ, ઓસ્ટેરિટી જે કીધું છે વર્ણાશ્રમ વ્યવસ્થા એ પ્રમાણે બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ ને તેન વાનપ્રસ્થાશ્રમ. આઈ મસ્ટ, રાઈટ, આઈ મસ્ટ લીવ. પછી આવીશું દર્શન કરવા. બટ એટ વન મોમેન્ટ ઓફ ટાઈમ વેરી ક્લિયરલી એ એસ્ટાબ્લિશ કરવા માટે કે ના, જે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે એ ફોલો કરવું જ જોઈએ. જે તપ કરવાનું લખ્યું છે, જે નિયમ પાલન કરવાનું છે, કરવું જ જોઈએ. ભલે ને મારા ઘરે ભગવાન આવશે, પણ ભગવાનને મેળવવા માટે મારે મહેનત કરવાની છે. કૃષ્ણને ગમે છે, કોઈ એમ કે કૃષ્ણ મને આની તકલીફમાં કેમ મૂકે છે, આટલી બધી તકલીફમાં, કૃષ્ણ એ જોવા માંગે છે કે આપણે તકલીફોમાંથી પણ એને ઈચ્છીએ છીએ કે આપણે આપણી કમ્ફર્ટ કે કન્વિનિયન્સ કે મજા, ઇન્દ્રિય તૃપ્તિ ઈચ્છીએ છીએ, રાઈટ? પછી ભાગવતમમાં આગળ ઋષભદેવ આવે છે, તપો દિવ્યમ પુત્ર કાયન સખ્યમ, રાઈટ? તો ઋષભદેવ પણ પોતાના પુત્રોને સલાહ આપે છે. ક્યારે આપી શકે છે? ભગવાનનો અવતાર છે, ક્યારે આપી શકે છે? બધું છોડે ત્યારે. અત્યારે તો કેવું છે કે માતા પિતા પોતે જ મોબાઈલ ના છોડી શકતા હોય, છોકરાને 6ઠા 7મામાંથી મોબાઈલ આપી દેવાનો અને પછી કે છોકરું જે છે ને એ મોબાઈલ છોડતું નથી, કે બહુ તકલીફ છે. અરે ભાઈ, આપણે પોતે મોબાઈલમાં કોઈ કંટ્રોલ રાખ્યો છે? આપણે ફ્રી પડીએ ને સીધું ટીવી ચાલુ કરી દઈએ. છોકરાને કેવી રીતે કહીએ કે IPL નહીં જોવાની તારે? આપણે વ્યસન કંઈ કરતા હોઈએ, આપણે 2 ટાઈમ કંઈક 4 ટાઈમ કંઈક વ્યસન જોઈતું હોય, તો સ્વાભાવિક છે કે એનો બાળક જે છે એને વ્યસન થાય જ. આપણે સાધના ન કરતા હોઈએ અને છોકરાને કહીએ કે ભાઈ જો તારી તો પરીક્ષા આવે છે ને, દિવસના 10-12 કલાક વાંચવું જોઈએ તારે. એણે જોયું નથી કે કોઈ દાડો એની મમ્મી બેસીને સમજો કે ભાગવતમ 2 કલાક વાંચ્યું હોય, કે જ્યારે સમય હોય ત્યારે બેસીને 2-3 કલાક 5 કલાક માળા કરી હોય. એણે જોયું નથી. મમ્મી તો જ્યારે નવરી પડે છે તો ફોન પર અથવા તો આજુબાજુમાં કે ક્યાંક વાતો જ કરતી હોય છે. મમ્મીને સાધના કરતી, પપ્પાને સાધના કરતા નથી જોયા. તો હું કેવી રીતે ચોપડીની સાધના કરું? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે મા બાપ જે છે એ પોતાના માતા પિતાની સેવા ન કરતા હોય ત્યારે તો પોતે ઘરડા થાય ત્યારે એ પોતાના પુત્રો કે પુત્રીઓ પાસે એવી અપેક્ષા કેમ રાખી શકે? નોટ પોસિબલ. સો આપણે આપણા વ્યવહારથી એ જેને કહેવાય કે સાબિત કરવું જોઈએ, એવું પ્રભુપાદ કહે છે. અને અહીંયા આગળ બીજું મહત્વનો પોઈન્ટ કીધો છે પ્રભુપાદે કે ભક્ત થવું એ જ સર્વોચ્ચ સદાચારયુક્ત જીવન છે. અને શુદ્ધ ભક્તમાં બધા સદગુણો હોય છે, બધા જ સદગુણો, બધું જ જે કંઈ પણ સારું છે એ ભક્તિમાં છે. અને જો ભક્ત ના હોય અને બહાર માણસ ગમે તેટલો સારો દેખાતો હોય, નમ્ર, વિવેકી, અથવા તો બધા જ સત્વગુણ હોય એનામાં, ઇવન પ્રભુપાદ તો ટાઈમ એન્ડ અગેન કહે છે કે સો કોલ બ્રાહ્મણ કે જેને બધા જ વેદોના શ્લોકોને બધું યાદ હોય, એનું જીવન એકદમ સત્વગુણમય હોય અને એ કદી માગીને ના ખાતો હોય, એ હંમેશા સત્ય બોલતો હોય, પણ જો એ ભગવાનનો ભક્ત નથી તો પ્રભુપાદ કહે છે કે એ કોઈ પણ એમ કહેવાય કે લાયકાત નથી, એવું કહી શકાય. અને ભગવાનનો ભક્ત હોય પણ એનામાં કંઈ ગુણો તમને ન દેખાતા હોય અથવા અવગુણ દેખાતો હોય, ચોક્કસ એ જશે. કયો શ્લોક છે ભગવદ્ ગીતાનો? ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા
શાસ્ત્રમ શાંતિ નિગચ્છતિ કોન્તે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રયચ્છતિ. આઈ હોપ કે કરેક્ટ છે, પણ દેટ ઇઝ મેઇન પોઈન્ટ કે ક્ષિપ્રમ, આપણને લાગે ક્ષિપ્રમ તો થતું નથી, અને માળા કરવાનું ચાલુ કરી પણ આનો પેલો અવગુણ તો જતો નથી, ઓલો અવગુણ તો જતો નથી, કારણ કે આપણે બહુ શોર્ટ સ્પાનમાં જોઈએ છે. આપણું જીવન જ આટલું નાનું છે ને થોડાક દસકાનું, પણ તમે શાશ્વત સમયની કમ્પેરિઝનમાં જુઓ, એટર્નલ ટાઈમ, એની કમ્પેરિઝનમાં જુઓ તો વિધિન ફ્યુ ડિકેડ્સ, થોડાક દસકાઓમાં અથવા તો વિધિન ફ્યુ લાઈફ્સ, ગમે તેવા પોટલા હોય થોડાક જીવનકાળમાં તો સમાપ્ત થઈ જાય છે. એટલે ક્યારેક આપણને કંઈક અવગુણ દેખાતો હોય તો વી શુડ મેન્ટેન કે આ ભક્તિમાં છે ને ટકી રહેશે ને તો બાકી બધું જ સાફ થઈ જશે. ઘણીવાર કોઈ ના જોવે કે કોઈ ભક્ત મળે, આના દાંત તો કે જોયા, પેલા નીચેના દાંત કે કેવા લાલ લાલ છે, કે ચોક્કસ કે તમાકુ ખાતો હશે પહેલા, કાં તો પેલો માવો કે આ પણ ખાતો હશે, અથવા તો અત્યારે એ રિડક્શન ઉપર છે, રાઈટ. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, અથવા એ છોડશે ફોર શ્યોર. જો ભક્તોની વચ્ચે રહેશે ને ભક્તિ કરશે તો હી વિલ શ્યોર બીકમ રાઈટ. અને જો કશું નહીં કરતો હોય ને બધું સારું હશે તો ગબડવાના ફૂલ ચાન્સ છે ગમે તારે, કારણ કે માયા કેટલી પાવરફુલ છે. અનટિલ અનલેસ કૃષ્ણના ચરણ કમળ પકડ્યા હોય, અનટિલ અનલેસ ભક્તોની સાથે રહ્યા હોઈએ, જો પેલો કોલસાનો ગમે તેટલો ધગધગતો કોલસાનો સળગતો હોય અંગારો, પણ જો અગ્નિમાંથી બહાર કાઢો તો થોડીક વારમાં ભલે ગમે તેટલું એમાં અગ્નિ હોય એ ઠરી જ જવાનો છે, રાઈટ. સો ભક્તિમાં હશે તો ચોક્કસ એનું શ્રેય થશે, રાઈટ. વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે પ્રભુપાદ તો બહુ બોલ્ડ હતા. પ્રભુપાદ તો ઇવન ગાંધીજી વિશે પણ બહુ બોલ્ડલી બોલ્યા છે, અને ઘણા બધા રાષ્ટ્રપતિઓ જે છે એ પણ એમના વિશે પણ બોલ્યા છે. ઇનફેક્ટ ભારતના એક જૂના પ્રધાનમંત્રી પર બોલ્યા છે કે આ નેક્સ્ટ બર્થમાં એ ડોગ બન્યા છે, અને સ્વીડનમાં ક્યાંક. તો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. ભક્ત ના હોય પણ બહારથી ગમે તેટલા ગુણ દેખાતા હોય, લોકચાહના ગમે તેટલી હોય, મોટો ફિલ્મ સ્ટાર હોય, મોટો સુપરસ્ટાર હોય, ક્રિકેટર હોય, કે મોટો નેતા હોય, પોલિટિકલ લીડર, એની અધોગતિના લગભગ પૂરેપૂરા ચાન્સીસ છે જો એ ભક્તિમાં નહીં હોય તો, રાઈટ. અને લાસ્ટ પોઈન્ટ કે પ્રીચિંગ ક્યારે ઇફેક્ટિવ થાય? સ્વતઃ આચરણ કર્યા વગર શક્ય જ નથી. એને પ્રીચિંગ ક્યારે ઇફેક્ટિવ થાય? પોતે આચરણ કરવું પડે. હવે તમને ખ્યાલ છે પ્રથમ સ્કંદમાં આવ્યું હતું કે વિદુરજી જે છે એ ધૃતરાષ્ટ્રને હૃદય પરિવર્તન કરી નાખે છે, રાઈટ. અને ધૃતરાષ્ટ્ર પોતે જેને કહેવાય સાધના કરવા માટે અથવા તો એક આધ્યાત્મિક પ્રયાસો કરવા માટે રાજપાટ છોડી દે છે. શું કારણ હોય છે? વિદુરજી એમને કહે છે કે તમે ભીમના અને પાંડવોના ભિખારી તરીકે રોટલા ખાઓ છો, ટુકડા ખાઓ છો, એને ભીખમાં નાખેલા, એવા શબ્દો બોલે છે. એવા શબ્દો બોલે છે, પણ વિદુરજી જે છે એ પહેલાથી, મતલબ બાળપણથી એ જોડે હતા ને, જ્યારથી ધૃતરાષ્ટ્ર રાજા બન્યા ત્યારથી એમને બોધ આપતા જ આવ્યા છે. એમને સતત બોધ આપ્યો છે. અને એક કોઈ પણ જેટલા ડગલા ભર્યા, ખોટું કર્યું, દરેક ડગલે કીધું છે આ બરાબર નથી, તમારે આમ ન કરવું જોઈએ, તમારે દુર્યોધનને કંટ્રોલ કરવો જોઈએ, તમારે આમ કરવું જોઈએ. હા, પણ ધૃતરાષ્ટ્ર ક્યારે એનો ફોલો નથી કર્યો, બરાબર ને? પણ અત્યારે કેમ ફોલો કર્યું? મૈત્રી ઋષિએ પ્રભુજી એમને ઉપદેશ આપ્યો ને, એના પછી એમને કન્વિન્સ થયા. ઓલમોસ્ટ ધેર, યસ. એકચ્યુઅલી વિદુરજી જે છે એમને જ્યારે ખરાબ શબ્દો બોલીને કાઢી મૂકવામાં આવ્યા હતા તો એ નીકળી ગયા, બરાબર. એ કશું પોતાના શસ્ત્ર પણ લેવા નથી રહ્યા, ક્ષત્રિયને પણ નીકળી ગયા, સંન્યાસ ગ્રહણ કર્યો. જનરલી સંન્યાસ ગ્રહણ કરે ને પછી વ્યક્તિ પાછો ના આવે, રાઈટ. સેમ પોતાના ગામમાં કે પોતાના ઘરમાં ના આવે. તમે ચૈતન્ય ચરિતામૃત વાંચો તો ઇટ્સ અ સ્ટ્રિક્ટર રૂલ. તો પણ છતાં એ પાછા આવ્યા, અને આ વખતે એમને જે કીધું એ માન્યું. કેમ? તો કે એમને બધું જ છોડી દીધું, રાઈટ. એમને બધું છોડી દીધું અને એમને પોતાનું એક જ ધ્યેય નક્કી કર્યું કે કૃષ્ણના ચરણ કમળ, કૃષ્ણની ભક્તિ, રાઈટ. ગુરુ મૈત્રેય મુનિ જેવા ગુરુને એમને પાસેથી એમને દીક્ષા ગ્રહણ કરીને એ જ જીવતા હતા. એમને જ્યારે પોતે ઇમ્પ્લિમેન્ટ કરીને કીધું તો સચ દઈને કરી ગયું. લાઈક પેલો દાખલો પ્રભુપાદ આપે છે, એક છોકરો બહુ ગોળ ખાતો તો એની માં લઈ જાય છે સંત પાસે, ને સંતને કહે છે આને ના પાડો. સંત કહે છે કે જાઓ એને મહિના પછી લઈ આવજો. મહિના પછી આવેલા કે ભાઈ તું કાલથી ગોળ ના ખાતો. છોકરાએ ગોળ છોડી દીધો. એની માં પાછી આવીને પૂછે છે કે ભાઈ આ તમે શું કર્યું? કે કશું નહીં, કે મેં પહેલા ગોળ છોડ્યો તો પછી મેં એને કીધું તું ગોળ છોડી દે. ઇટ ઇઝ લાઈક ધેટ. સંત જ્ઞાનેશ્વર
તો મે બી ધેટ, હા બરાબર. સો એ ઇફેક્ટિવ ક્યારે થાય પ્રીચિંગ? આપણે કોઈને કહીએ કે તમે જપ કરો, હું પોતે જપ કરતો હોઉં તો થાય ને. પ્રભુપાદ આટલા બધા ઇફેક્ટિવ કેમ હતા? હે, પ્રભુપાદે પોતે ઇમ્પ્લિમેન્ટ કર્યું પોતાના જીવનમાં કૃષ્ણનો પ્રેમ. 2-3 હાર્ટ એટેક ને પાર કર્યા અને આટલી તકલીફો વેઠીને ત્યાં રહ્યા, અને એક ઈચ્છા હતી ગુરુની શબ્દોને મારે કરવા છે ઇમ્પ્લિમેન્ટ, રાઈટ. તો એ એવું જીવન જીવતા હતા તો એ થયું, રાઈટ. લાઈક હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, કે કેટલા બધા ગુરુ મહારાજ છે, કે હિઝ હોલીનેસ લોકનાથ સ્વામી મહારાજ અને હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ, સો મેની, રાઈટ. કેવી રીતે એ લોકો વ્યક્તિનું જીવન પરિવર્તન કરે છે. હે, તમને લાગે ભલા કે હું પોતાનું વિચારું કે હું કેવું જીવન જીવતો હતો, પણ ગુરુની કૃપા એ રોજ આપણા માટે પ્રે કરતા હોય તો એની ઇફેક્ટ ના થાય એવું બને, રાઈટ. એ પોતે પોતાના જીવનમાં હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજનો આ મહિનાનો લેટર છે, એમાં એમને લખ્યું કે મારા સેક્રેટરીએ કાઉન્ટ કરીને આપેલું છે કે એમને ગયા વર્ષે, હા, એટલે કે માર્ચ ટુ માર્ચ કેટલી એવરેજ માળા કરી છે રોજની? વાંચ્યો છે લેટર? રોજની એવરેજ એમને 28 માળા કરી છે. કેન યુ ઇમેજિન? 28 રાઉન્ડ્સ, મતલબ 4 hours. ઇવન એ જ્યારે સ્વિમિંગ એક્સરસાઇઝ કરતા હોય છે ત્યારે પણ એ હરે કૃષ્ણ મહામંત્ર બોલતા હોય છે. એક ડગલું બોલે એટલે એક હરે કૃષ્ણ મહામંત્ર. That's how it is. So જ્યારે આપણે પોતે કરશું, આપણે નીતિ નિયમોનું પાલન કરશું, આપણે રેગ્યુલરલી શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતાનું અધ્યયન શ્રવણ કરશું, સ્વાભાવિક રીતે આપણે બીજાને નહીં કહીએ ને તો પણ આપણે કૃષ્ણ ભાવનામૃત એને આપી શકીશું. With that we'll end it today. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. સદા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ.